આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત લાધા ઠક્કરની વાર્તા સાંભળશું। મોટી કુંકાવાવની બાજુમાં નાની કુંકાવાવ ગામ છે। ગામમાં લોહાણા પરિવારના લાધા ઠક્કર નામે એક ભક્તજન રહેતા હતા। વ્યવહારે સુખી હતા। નાની કુંકાવાવમાં તેમનો વેપાર ઘણો સારો ચાલતો। તેમના મોટાભાઈ મોહનજીભાઈ મોટી કુંકાવાવ રહેતા। એક વખતે પૂર્વના કર્મ સંજોગે લાધા ઠક્કરને કોઈ મોટી બીમારી આવી પડી। ઘણા ઉપચારો કર્યા પણ શરીર ઘસાવા માંડ્યું। વૈદ્યોને બોલાવીને દવાઓ લીધી પણ કાંઈ ફેર પડ્યો નહીં। પોતે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા। એટલે ભૂત પ્રેત વળગાડ દોરા ધાગા ભૂવા ભરાડી અને ડાકલિયા આમાંથી કોઈના ઉપર તેમને શ્રદ્ધા નહીં। તેમને તો શ્રદ્ધા એક ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો ઉપર હતી। એક દિવસે મોટી કુંકાવાવના મંદિરે જૂનાગઢથી બાલમુકુંદદાસ સ્વામી સંતો સાથે વિચરણમાં પધાર્યા હતા ને ગામના મુમુક્ષુઓ અને સત્સંગીઓની સભા ભરાઈને બેઠી હતી। આવે વખતે પોચી પોચી પાઘડી ઢીલું ધોતિયું લાંબુ અંગરખું અને ખંભે ખેસ અને ગળામાં તુલસીની માળા સાથે આધેડ વયના મોહનજી ઠક્કરે સભામાં આવીને પ્રભુને દંડવત કર્યા। 5 દંડવત સ્વામીને કર્યા અને પગે લાગીને 2 હાથ જોડી વિનંતી કરીને કહ્યું કે સ્વામી મારો નાનો ભાઈ લાધો બહુ બીમાર છે। અનેક પ્રકારની દવાઓ કરાવી છતાં પણ કાંઈ ફેર પડતો નથી અને તેમના પેટનો દુખાવો મટતો નથી। ઘણા દિવસથી આ બીમારી છે તો આપ કૃપા કરી તેને દર્શન દેવા નાની કુંકાવાવ પધારો। ત્યારે દયાળુ દિલના બાલમુકુંદદાસ સ્વામી મોહનજી ઠક્કરને કહેવા લાગ્યા કે ભલે ખુશીથી અમે આવીએ। સાથે લક્ષ્મણ પટેલ અને સુંદરજી ભાઈને પણ લઈ લઈએ અને મેઘજી ભાઈ વૈદ્ય પણ ભલે સાથે આવે। માટે તમે જાઓ અને ગાડું તૈયાર કરો। પછી સ્વામીની આજ્ઞા થતાં તુરત જ 2 ગાડા તૈયાર કરી મંદિરની ડેલી પાસે આવીને ઊભા રહ્યા। સ્વામી અને 5 સંતો અને સુંદરજી ભાઈ તથા દામોદરભાઈ પહેલા ગાડામાં બેઠા અને બીજા ગાડામાં લક્ષ્મણ પટેલ તથા મેઘજી ભાઈ વૈદ્ય તથા 2-4 સત્સંગીઓ બેઠા। પછી ગાડા ખેડૂએ ગાડા ચલાવ્યા। રાશને ટકોરે અને ડચકારે બળદિયા તો થોડા જ સમયમાં નાની કુંકાવાવ પહોંચી ગયા ને મંદિરમાં ઉતારો કર્યો। પછી લાધા ઠક્કરને ઘરે ખબર આપ્યા અને સ્વામી સંત સમાજ સહિત લાધા ભક્તને ઘેર ગયા। સ્વામીએ લાઘાભાઈને માથે હાથ મેલ્યો, કંકુનો ચાંદલો કર્યો અને સ્વામી બોલ્યા કે મોહનજી તમારા નાના ભાઈને જો અક્ષરધામ જોઈતું હોય તો અમો આપીએ અને જો સાજું થવું હોય તો આ મેઘજી ભાઈ વૈદ્યને સાથે લાવ્યા છીએ તે દવા કરશે અને તેમાંથી તેમને આરામ થઈ જશે અને ધામમાં જવું હોય તો મહારાજ વિમાન લઈ આવશે અને તેડી જશે। ત્યારે મોહનજી ભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી મારા ભાઈની ઉંમર નાની છે, વળી તેના છોકરાઓ પણ નાના છે અને તેનો બધો ધંધો પણ આ જ ગામમાં છે, વળી તે એક જ અહીં રહે છે અને અમો બધા તો મોટી કુંકાવાવ રહીએ છીએ। માટે કૃપાળુ તે જો ધામમાં જશે તો તેના છોકરા રખડી પડશે। માટે એમના ઉપર કૃપા કરો અને તેમનો મંદવાડ પણ મટી જાય તેમ કરો। અમારી આટલી પ્રાર્થના સ્વીકારો।
તેમની આયુષ્ય તૂટી ગઈ હોય તો સાંધો, પણ મારા ભાઈને સાજો કરો. સ્વામીએ લાધા ઠક્કરને પૂછ્યું કે, લાધાભાઈ, તમારા ભાઈ તો તમને સાજા કરવાનું કહે છે, પણ ધામમાં જવું હોય તો અનંત મુક્તોની સાથે અલૌકિક વિમાન લઈ ભગવાન તેડવા આવશે. તમારા છોકરાને તો મોહનજીભાઈ સાચવશે. ત્યારે લાધાભાઈ બોલ્યાન કે, હે મા બાપ, શ્રીજી મહારાજ તેડવા આવે તેનાથી બીજું શું અધિક છે? આ જગતના વ્યવહારો તો ચાલ્યા જ કરે છે. આ જીવે અનંત જન્મો લીધા, તેમાં અનંત છોકરાઓ થયા હશે. તેમાં તેની સંભાળ કોણ રાખતું હશે? એ તો બધું ખોટું અને માયાજાળ છે. માટે આજે ખરો લાભ આવ્યો છે. માટે આ અમૂલ્ય અવસરે મારા ઉપર કૃપા કરો, અને મને મહારાજ તેડવા આવે અને ધામમાં લઈ જાય એવી કૃપા કરો. આમ ઉપરની વાત સાંભળીને પ્રસન્ન થયેલા સ્વામીએ લાધાભાઈના મસ્તક ઉપર 2 હાથ મેલીને બોલ્યા કે, ભગત, ધન્ય છે તમારી સમજણને. જાઓ, આજે જ સાંજે આરતી સમયે શ્રીજી મહારાજ તમને તેડવા આવશે, માટે તૈયાર થઈ રહેજો. અને વચન સિદ્ધ સંત એવા બાલમુકુંદદાસ સ્વામીના શબ્દો સાંભળી લાધા ઠક્કરને તો હિંમત આવી ગઈ, અને પ્રસન્ન વદનથી સ્વામીને કહ્યું કે, સ્વામી, તમે મારા ઉપર પૂર્ણ દયા કરી. હવે હું મહારાજના ધામમાં જઈશ. ત્યાર પછી આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આ કીર્તનના 4 પદ સ્વામીને સંતો બોલ્યા. અને લાધા ઠક્કરે ખાટલે સૂતા સૂતા સ્વામી અને સંતોની પૂજા કરી. પછી સહુ મંદિરે આવ્યા, અને ત્યાંથી મોટી કુંકાવા આવ્યા. અને દિવસ વીત્યો, ને સંધ્યા ટાણું થતાં જ ઉગમણા બારના ચોરાના ઊંચા પડથાર ઉપરથી બાવાજીએ શંખ ફૂંક્યો, ને આરતીની તૈયારી થઈ. બાવાજીએ નાના છોકરાઓને ડંકા અને નગારાની દાંડીઓ દીધી. ઝાલરના ઝણકાર થયા, ને નગારે ઘા દેવાયો, ને ઠાકોરજીની આરતી શરૂ થઈ. એ જ વખતે લાધા ઠક્કર પોતાની પાસે ઊભેલા પોતાના કુટુંબીઓ અને બીજા માણસોને કહેવા માંડ્યા કે, અહો, ધોળા દૂધ જેવા તેજના અંબારમાં ઘણા વિમાનો આવ્યા છે. તેમાં અતિ શોભાયમાન વિમાનમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ વગેરે ઘણા મુક્તો સાથે છે. અને તે બધાય મને તેડવા આવ્યા છે. આ બધાની સાથે જાઉં છું. લ્યો ત્યારે સૌને જય શ્રી સ્વામિનારાયણ આમ કહીને 2 હાથ જોડીને પોતાનું શરીર છોડ્યું, અને શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં ગયા. આવો પ્રૌઢ પ્રતાપ જોઈને લાધા ઠક્કરના સંબંધીઓ તથા ગામના માણસો આશ્ચર્યચકિત થઈ ગયા. આવા હતા વચન સિદ્ધ સદ્ગુરુ શ્રી બાલમુકુંદ દાસ સ્વામી. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.